જોનાર દર્શક મિત્રોને મારો અરુણ પ્રજાપતિના જય શ્રી કૃષ્ણ. સરસ્વતી હોસ્પિટલ અમારા જીવતા જાગતા અને જાણીતા અનુભવ પરથી હું તમને કંઈક જણાવવા માંગીશ. ઓલમોસ્ટ 17 થી 18 તારીખને સાંજે રાત્રે 12 સાડા 12 વાગ્યાના સમયે મને બહુ હેવી પેઇન, બેક પેઇન સ્ટાર્ટ થયો હતો અને ચેસ્ટ પેઇન સ્ટાર્ટ થયો હતો. તેન આફ્ટર વી વિલ ડિસાઇડ કે ભાઈ ત્યાર પછી મેં ડિસાઇડ કર્યું કે અમે લોકો ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ જઈએ. ઘર નીકળતા પછી અમે રસ્તામાં સરસ્વતી હોસ્પિટલ અમને શરૂઆતમાં મળી. અમે લોકો બીજો કોઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિચાર્યા વગર અમે સરસ્વતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમે લોકોએ ઇમરજન્સી વોર્ડમાં એન્ટ્રી લીધી. ત્યાંની સર્વિસીસ એટલી સરસ હતી કે અમે એવું ફીલ અમારા પરિવારને કે કોઈને થયું નથી કે અમે લોકો કોઈ ખોટી જગ્યા પર આવી ગયા છે. જે સમયે મને ઇમરજન્સીમાં એડમિટ કરવામાં આવ્યા તે મોમેન્ટ અમે સૌથી પહેલી મારી એ લોકો ગ્રાફિક સ્કેન્સથી કોઈક બી પેપર્સ કાઢ્યું ગ્રાફિક સ્કેનનું. ત્યાર પછી એમણે અમને ઇન્ફોર્મ કર્યું કે દેટ વિલ બી એન હાર્ટ એટેક છે, તમને હાર્ટનો એટેક આવ્યો છે એમ કે. ત્યાર પછી હમણાં મારા વાઈફને અંદર બોલીને કીધું કે આ પ્રોબ્લેમ્સ થયો છે. એ લોકો અમને બીજી નવી પ્રોસેસને નવી ટ્રીટમેન્ટ માટે અમને ઉપર લઈ જતા હતા. ત્યાં આગળ મને મેસિવ હાર્ટ એટેક આવી ગયો. જ્યાં આગળ ઓલમોસ્ટ એવું ડૉક્ટર સાહેબને એવું કહી શકાય છે કે ભાઈ હી ઇઝ નો મોર રાઇટ નાઉ, કદાચ એ હવે નથી એમ. પણ ભગવાનના કેટલાક નામો હોય છે. કોઈ કહીને શંકર ભગવાન કહે છે, તો કોઈ કહીને સાંઈ કહે છે, કોઈ દ્વારકાધીશ કહે છે. મારા માટે કદાચ 3 વ્યક્તિ એવા હતા. ડૉક્ટર આનંદ, ડૉક્ટર રાજ. એમણે બહુ જ પ્રયત્નો પછી લાસ્ટ સ્ટેપ્સ એમણે CPRનો એક્સેપ્ટ કર્યો હતો ને ત્યાર પછી એમણે મને CPR દ્વારા મને જીવતો જાગતો સાબિત કર્યો કે આ વ્યક્તિ જીવી શકે છે અને જીવશે. અને ત્યાર પછી આજે હું તમારી સાથે છું. એઝ ફાર એઝ કન્સર્ન ગ્રાઉન્ડ સ્ટાફ, વોર્ડ બોયઝ, મેડિકલ ઓફિસર્સ કે એમની સર્વિસો વિશે કોઈ બોલવાની જગ્યા નથી. હું કહેવા નહીં માંગીશ તમને કે મને કદાચ એ લોકોએ નવું જીવન આપ્યું છે. બિંગ અ ડૉક્ટરનું કામ જ આ હોય છે. પણ એવું નહીં કહેવા માંગીશ કે હા એમની આ સર્વિસીસો બહુ સારી છે. પણ અલ્ટિમેટ છે. મને ઘણી બધી 6 મહિના પહેલાં મને બીજી બી હોસ્પિટલ અનુભવ છે જે બહુ જ નામી હોસ્પિટલ છે. નામ કહેવા નહીં માંગીશ તમને. પણ ત્યાં આગળ અમે લોકોએ બહુ જ હેરાન પરેશાન થયા હતા. જે હેરાન પરેશાન અમે અહીંયા ક્યાંય નહીં દીધી. અમારી પાસે કોઈ સિગ્નેચર કરાવવા નથી આવી નથી. અમને કોઈ પેમેન્ટની માંગણી કરવામાં આવી નથી. અમને કોઈ વસ્તુ ચર્ચા કરવામાં આવી. અમે શરૂઆતમાં એમની બેઝિક પ્રાયોરિટી એ ટ્રીટમેન્ટ હતી, એમણે પૂરી કરી. ત્યાર પછી બધી જ ફોર્માલિટી મારા વાઈફ એકલા હતા અહીંયા. મારા વાઈફને કોઈ થોડા બી હેરાન નથી કર્યા, થોડા પણ નહીં. આજે હું ડિસ્ચાર્જ થાઉં છું અત્યારે. અને ડિસ્ચાર્જ થતી વખતે એમ થાય છે કે પરિવારને કઈ રીતે છોડી જાઉં. હું આવીશ એઝ અ મેડિકલ પેશન્ટ તરીકે નહીં આવીશ. જે વ્યક્તિને ભગવાન કીધા છે એમને વળવા માટે ચોક્કસ આવીશ અને અવારનવાર આવીશ. મારી પાસે કોઈ રેફરન્સ માંગશે કે ક્યાં જવાય તો હું સૌથી પહેલો પ્રેફરન્સ આપીશ કે સરસ્વતીમાં તમે જાઓ. તમને જે બી પ્રોબ્લેમ્સ હશે બહુ જ આત્મીયતાથી તમારી કેર કરવામાં આવે છે. બહુ જ કોઈ વ્યક્તિનો ઊંચો અવાજ નથી હોતો. બહુ જ પ્રેમાળ વ્યક્તિઓ છે બધા. અને હું આને ડૉક્ટર નહીં કહીશ. મારા માટેની વ્યાખ્યા મેં તમને આગળ બી કીધી જ છે. એ જ વ્યાખ્યાથી બોલાવીશ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. આ છે મારા હસબન્ડ અરુણ પ્રજાપતિ. એમને એટેક આવ્યો હતો અને ECG કરીને ક્રિટિકલ કન્ડિશન થઈ ગઈ હતી અને CPR આપીને એમને ડૉક્ટરે નવું જીવનદાન આપ્યું છે. એ બદલ હું આનંદ સર, અમોલ સર અને રાજ સરનો આભાર માનું છું કે આજે હું મારા હસબન્ડને એક મોતના મોડામાંથી સારી રીતે ઘરે લઈ જાઉં છું. એ બદલ બધા સર, બધા સ્ટાફનો હું આભાર માનું છું કે આજે મારા હસબન્ડ ડિસ્ચાર્જ થાય છે. અને હોસ્પિટલના સ્ટાફ, ડૉક્ટર્સ બધાનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે. અમને અમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. ફર્સ્ટ એક્સપિરિયન્સ પણ સારો એવો છે. એટલે હું કહું છું કે સરસ્વતી હોસ્પિટલમાં આવી શકાય છે અને સારા સ્ટાફ બધો સારો છે. એ બદલ બધા સર અને સ્ટાફનો હું આભાર માનું છું. થેન્ક યુ. વી આર રિયલી થેન્કફુલ ટુ સરસ્વતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, એન્ટાયર ગ્રુપ એન્ડ એન્ટાયર ફેમિલી.